વ્યવસ્થા છે અને આ એક એવી વ્યવસ્થા છે જેનાથી આ ભારત દેશની અંદર જે દેશમાં આપણે રહીએ છીએ એના સૌથી જે પ્રમુખ કારણો છે, સૌથી જે મેન સમસ્યા છે, સૌથી મોટો સંઘર્ષ છે, સરકાર એના ઉપર ચિંતિત છે, સમાજના લોકો ચિંતિત છે, દરેક મોટા મોટા બિઝનેસમેન લોકો સવારથી સાંજ સુધી એના બારામાં સિરિયસ છે. અને એ જે સિરિયસતા એ છે કે આ દેશની બે સૌથી મોટી સમસ્યા છે. કઈ કઈ છે ભાઈ? એક છે હેલ્થ, છે કે નહીં, અને બીજું છે વેલ્થ, મતલબ કે પૈસા. આરોગ્ય અને પૈસા આ દેશને સૌથી મોટી જરૂર છે કે નહીં? દેશની વાત છોડો, એ જે આપણે એક મિડલ ક્લાસ ફેમિલીથી અહીં બિલોંગ કરતા હોઈશું, આપણે એક મિડલ ક્લાસ ફેમિલીથી આપણે જીવનમાં રહીએ છીએ, અહીં જેટલા પણ આપણે લોકો બેઠા છે એમાં આપણે આપણી જ નજર કરી તો આ બે વસ્તુનો સૌથી મોટો અભાવ છે કે નહીં? એ દરેક પરિવાર સાથે જોડાયેલા છે. હિન્દુસ્તાનની 80% જે વસ્તી છે એ જે મિડલ ક્લાસ અને ગરીબી ક્લાસમાં જે જીવન જીવે છે એનો સૌથી મોટો પ્રશ્ન છે હેલ્થ અને વેલ્થનો. અને બાકી 20% જે ઉપર ક્લાસના લોકો છે એની પાસે પૈસા છે પણ એને જીવનમાં એક પ્રશ્ન છે, એ છે હેલ્થનો. છે કે નહીં? મતલબ કે આ દેશમાં 100% સંપૂર્ણ કંઈક ને કંઈક પીડિત છે, બે કોઈ પાસે નહીં. તો જીવનમાં બે વસ્તુ જે અત્યાર સુધી લાઈફમાં નથી મળી એનું સોલ્યુશન છે RCM. તો કઈ રીતે સોલ્યુશન છે? તો વિશેષ રીતે આપણે ખાલી વેલ્થ ઉપર પણ સમજી જાવ તો હેલ્થ ઓટોમેટિક સમજાઈ જાય. એકબીજાથી જોડાયેલું છે. એક સિક્કો હોય, એ સિક્કામાં બે બાજુ હોય, કાટછાપ હોય કે નહીં? એ તમે જે ઉલાળો હોય પણ સિક્કામાં બે છે. તો RCM છે ને એ એક એવો સિક્કો છે જે તમે ગમે એ બોલવાળો, તમે છાપ બોલો તો ઓટોમેટિક હેલ્થ બોલશો તો વેલ્થ આવી જાય, વેલ્થ બોલશો તો હેલ્થ આવી જાય. દરેક એક સાથે સંકળાયેલી વસ્તુ છે. તો RCM નો એક પ્લાન જે છે, RCM ની સિસ્ટમની એક જે ડિઝાઇન છે, અને એ આજના સમાજમાં આજના એક મિડલ ક્લાસ ફેમિલીને જો એના ઉપર વિચાર કરવામાં આવે, એના ઉપર ચિંતન કરવામાં આવે કે આ પ્લાન, આ સિસ્ટમની આ દેશને શું જરૂર છે, આપણા પરિવારને શું જરૂર છે, એના ઉપર આપણે થોડુંક ચર્ચા કરશું. તો RCM એટલે શું કે આપણે આપણા એક ખરીદીનો એક પ્લાન, એક વ્યવસ્થા, એક એવી વ્યવસ્થા બનેલી છે કે જે આપણા ઘરમાં સવારથી ઉઠી સાબુ, ચા, તેલ, મીઠું, ચટણી, હળદર બધું જ વસ્તુ વાપરી છે કે અહીં કોઈ એવો સિંગલ વ્યક્તિ ખરા કે જેના ઘરમાં મીઠું ન વપરાતું હોય, જેના ઘરમાં કપડાં ન પહેરાતા હોય, જેના ઘરમાં ચા ન વપરાતી હોય, જેના ઘરમાં સાબુ ન વપરાતું હોય? નહીં. જે કોઈ બી પરિવાર છે એ દરેક પરિવાર એક જીવન જરૂરિયાતની વસ્તુ સાથે જોડાયેલો પરિવાર છે, દરેક પ્રોડક્ટ સાથે જોડાયેલો છે. જે જીવનમાં આ કોઈ બી માણસને આ જીવન જરૂરિયાતની પ્રોડક્ટ ખરીદવી એ એનો કોઈ શોખ નથી, પણ એના જીવનની કઈ ને કઈ મજબૂરી છે કે નહીં? તો આજ આપણે આપણા પરિવારમાં કે આપણા આજુબાજુમાં રહેતા લોકો કે આપણા સમાજના લોકો કે આ દેશના લોકો એક ચેક કરો કે આપણે જે જીવન જરૂરિયાતની પ્રોડક્ટ આપણે વાપરીએ છીએ, જે જીવન જરૂરિયાતની પ્રોડક્ટ આપણા ઘરમાં આવે છે એ કઈ સિસ્ટમથી આવે છે, કયા પ્લાનથી આવે છે, જાણવું જોઈએ કે નહીં? આ જેટલી પણ પ્રોડક્ટ આપણા ઘરમાં આવે છે એ આપણે ઘરે બનાવી છીએ ભાઈ? હિન્દુસ્તાનની દેશ વિદેશ કોઈ બી કંપની મેન્યુફેક્ચર કરે, હજારો કંપનીઓ છે જે મેન્યુફેક્ચર પ્રોડક્ટ કરે છે, અને આપણે કઈ ને કઈ ગમે એ કંપનીનો કઈ ને કઈ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ કે નહીં? તો કંપની સામાન બનાવે છે અને કસ્ટમર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ જીવનની કે લાઈફની અંદર ક્યારેય એવી ઘટના બનતી નથી કે કંપની કોઈ સામાન બનાવી અને આપણે ડાયરેક્ટ ઘરે પહોંચાડે. આવે છે ભાઈ? એક સમજો કે એક કોઈ સાબુ બનાવ્યો કોઈ કંપનીએ, તો એ હિન્દુસ્તાન યુનિલિવર કોઈ કંપની એક નવો પ્રોડક્ટ બનાવી તો આપણને ફોન કરશે કે એક નવી પ્રોડક્ટ બનાવી છે તો તમે કયો ક્યાં પહોંચાડવાની? કરશે ભાઈ? નહીં. તો એનો મતલબ શું કે કંપની આપણને ડાયરેક્ટ સામાન ક્યારે આપતી નથી, કંપની આપણો ડાયરેક્ટ સંપર્ક ક્યાંય કરતી નથી. આપણે આ બધો સામાનનો સંપર્ક કરવા માટે આપણે આપણી સોસાયટી, આજુબાજુની દુકાનો હોય ત્યાંથી આપણે ખરીદી કરીએ. આપણે જે ગામમાં રહીએ છીએ, ગામમાં કોઈ સારી દુકાન હોય ત્યાંથી આપણે વ્યવસ્થાથી લઈ આવી, જેને એક રિટેલ શોપ કહેવાય. એ કોઈ આગળ હોલસેલર હશે, ડીલર હશે, એજન્સી, મતલબ કે 3-4 જગ્યાએ 5 જગ્યાએ વાયા મીડિયા ચેનલથી આપણી પાસે સામાન પહોંચે છે. આ
આ જ વ્યવસ્થા છે. બીજું કે આ દરેક સામાન્ય આપને ખબર પડે એના માટે એડવર્ટાઇઝ આવે છે કે નહીં? આ ટેકનોલોજીનો માધ્યમ છે તો સોશિયલ મીડિયાથી જાહેરાત હોઈ શકે, યુટ્યુબમાં આપણે જાહેરાત જોઈએ છીએ, ફેસબુકમાં જાહેરાત જોઈએ છીએ, અને ટીવીની ઉપર દરેક સ્ટાર પબ્લિસિટીની જાહેરાત આપણે જોતા રહીએ છીએ. જોઈએ છીએ કે નહીં? અને એ જાહેરાત દરેક કંપનીઓ કરાવે છે, જેના પાછળ પણ કરોડો રૂપિયાના ખર્ચાઓ હોય છે કે નહીં હોય? તો એક સામાન્ય રીતે એક રીલ્સ બનાવી હોય 2-3 મિનિટની ઇન્સ્ટાગ્રામમાં, તો એ ઇન્ફ્લુએન્સર અત્યારે 10,000 લે છે. હાલો, તો જે વિરાટ કોહલી છે, જેને સૌથી વધારે સદી મારી, આટલો મોટો સ્ટાર ક્રિકેટર, એ મફત કરશે? કરોડો રૂપિયા ખર્ચ કરશે કે નહીં કંપની એના પાછળ? તો આજ કંપનીનો એના ઉપર ખર્ચો છે, એવરેજ એવું કહેવાય છે કે લગભગ 50% જેવો મિનિમમ ખર્ચો છે. કેટલો છે? 50%. 20% વ્યવસ્થા પાછળ ખર્ચો કરે છે, 30% એડવર્ટાઇઝ પાછળ. આ એક મિનિમમ વ્યવસ્થા છે, બાકી આનો કોઈ માપદંડ છે નહીં. કોઈ કંપનીને મજા આવે તો 40% ખર્ચો કરે છે, મજા આવે તો 60% પૈસાનો ખર્ચો કરે છે, અને વ્યવસ્થા પાછળ પણ ગમે એટલો ખર્ચો માણસ કરે છે. પણ આ તો એવરેજ આપણે એક સમજવા માટે હું સમજાવું કે 50% જેવો ખર્ચો વચ્ચે વાળા લોકોમાં થાય છે. કેટલા ટકા? 50%. હવે આપણને એમ લાગે 50% એટલે કેટલા હશે? હાલો, કેટલા હશે? એક સિમ્પલ ઉદાહરણથી તમને સમજાવું. આ કોઈ એવું ઘર તો નથી ને કે જેના ઘરમાં સાબુ નો વપરાતો હોય? અત્યારે ઓછો વપરાતો હોય, કે શિયાળો હોય તો ઓછા આપણે નો યુઝ કરતા હોય. પણ એવું કોઈ ઘર નહીં હોય કે આખા મહિનામાં એક માણસને એક સાબુ ન જોઈએ. જોઈએ કે ન જોઈએ? હવે આપણા દેશની વસ્તી કેટલી છે? 140 ને ક્રોસ કરી દીધી છે. પણ આપણે પકડો, કેટલી છે ભાઈ? 140 કરોડની વસ્તીનો દેશ છે. દર મહિને એક સાબુ વાપરે તો કેટલા સાબુ વપરાતા છે? 140 કરોડ. એક સાબુની ગમે કિંમત નક્કી કરો, 20 રૂપિયા, 25 રૂપિયા કરી શકીએ કે નહીં? આજે એક 20 રૂપિયાનો સાબુ હોય, એક સાબુની કિંમત કેટલી? 20 રૂપિયા. એમાંથી 10 રૂપિયા આમાં ખર્ચો થતો હોય તો કેટલા રૂપિયા થાય? 2800 કરોડ રૂપિયાના સાબુ વપરાય ખાલી એક વ્યક્તિ વાપરે તો. એમાંથી 1400 કરોડ તો ખાલી વચ્ચે જાય. આ એક સાબુની ગેમ છે. ચાહે એ તેલની હોય, ચાહે ચટણીની હોય, યા હળદરની, દુનિયાની કોઈ બી પ્રોડક્ટ હોય, દરેકની અંદર કરોડોના વેપાર જોડાયેલા છે કે નથી? તો આ 50% રકમ એટલે સામાન્ય નથી. અને આ 50% રકમ કોની છે? સવાલ એ છે, રકમ કોની છે? આપણી. એ જે મિડલ ક્લાસ ફેમિલી, આપણે કઈ ને કઈ મહેનત કરતા હશું, દિન રાત પરસેવો પાડતા હશું, દિન રાત અત્યારે કઈ રીતે પૈસા કમાઈ શકી છે બધાને ખબર છે. ખબર છે કે નહીં? એના બારાની સમજાવવાની જરૂર નથી. આપણા જીવનની 25,000, 30,000, 40,000, 50,000 રૂપિયા સુધીની કમાણી જે છે, એમાંથી આપણે 1 રૂપિયાની સિંગલ બચત નથી છે. આ 30, 35, 40,000 મિડલ ક્લાસ ફેમિલી છે, એના શોખ પૂરા કરવા માટે ન વાપરે, એની મજબૂરીના સામાનમાં જ એના પૈસા વપરાતા છે. 30,000 માં જીવનના ક્યાં શોખ પૂરા થાય? તો જીવનમાં 30,000 થી માણસ ક્યાંય શોખ પૂરા નથી કરતો. 30,000 નો સામાન લઈ આવે છે એની જરૂરિયાત પૂરી કરવા માટે. લઈ આવી છે કે નહીં? અને જો આપણે આ જ પદ્ધતિથી લઈ આવતા હોય, આ જ સિસ્ટમથી લઈ આવતા હોય, તો આપણા જ પૈસાના 50% આપણે કોકને આપીએ છીએ ખરા? આપી છે કે નહીં? તો એને બચાવવા જોઈએ કે નહીં? હાલો, તો આ સિસ્ટમ નો એક વિચાર, સિસ્ટમ નો એક પાઠ, અને આ સિસ્ટમની જેને રચના કરી, એના જેને વિચાર આવ્યો એક પ્લેટફોર્મ માટેનો, તો એક વખત ટીસી છાબડાજી માટે આપણે તાલી, જેના માધ્યમથી એક એવું પ્લેટફોર્મ બનાવ્યું, એક એવી સિસ્ટમની નિર્માણ કરી કે જેનાથી પોતાની મહેનતના પૈસા પાછા લોકોના ઘરમાં આવી શકે. તો એને એક વ્યવસ્થા શું ઊભી કરી? કંપનીએ સામાન બનાવ્યો અને એ એક શોપ સુધી એને પહોંચાડ્યો, અને આપણે ત્યાંથી સામાન લઈ આવવાનો. એઝ અ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ, કે જેને આપણે કંપનીથી ડાયરેક્ટ જોડાયેલા કહેવાય. અહીં કોઈ વચ્ચેવાળા નથી, અહીં કોઈ વ્યવસ્થાઓ નથી. કંપનીની એક વ્યવસ્થા ઊભી કરેલી છે સ્ટોરની, જ્યાં ડાયરેક્ટ સામાન કંપની પહોંચાડે છે. બીજું કે 25 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થઈ ગયા ભાઈ?
25 વર્ષમાં આપણે ટીવી ઉપર એને જોતા નથી. એના સાબુની એડવર્ટાઇઝ આવી ક્યારે ભાઈ કે આરસીએમ નો સાબુ? નહીં. તો 25 વર્ષથી એડવર્ટાઇઝ નથી કરાવતી. એ દરેક ટર્નઓવરના જે પૈસા ખોટા જતા હતા એ પૈસા બચાવી અને આ સિસ્ટમ થી પાછા 50% એક બિઝનેસ વોલ્યુમ પરચેઝ વોલ્યુમ ના એક સિસ્ટમ ના માધ્યમથી 45% લોકોને પાછા જનરેટ કરી દીધા. કેટલા ટકા ભાઈ? સામાન્ય નથી. એક કેલ્ક્યુલેશન સમજાવો. આપણે મિડલ ક્લાસ ફેમિલીના લોકો છે. આજ આપણે 20,000 રૂપિયા દર મહિને વાપરતા હોય ને કઈ વધતું ન હોય એનો મતલબ શું છે કે આપણે કઈ ને કઈ ખર્ચ કરીએ છીએ. જીવન ઉપયોગી પ્રોડક્ટ માટે સિસ્ટમ માટે કંઈક ને કંઈક ખર્ચ કરતા હશું. 20,000 રૂપિયા આપણે આપણા પરિવારમાંથી દર મહિને વયા જાય છે. એમાંથી 1 રૂપિયો આપણને સિંગલ ફાયદો હોય તો કયો? આ થોડોક ફાયદો થયો હમણાં લેટેસ્ટ 2-5 વર્ષમાં લોકોમાં એક અવેરનેસ આવી, એક લોકોમાં જાગૃતતા આવી. એ જાગૃતતા એ આવી કે આપણે કરિયાણાની દુકાન શેરી નાકેથી ન લેવાય, આપણે ડાયરેક્ટ લેવું હોય તો ડીમાર્ટ થી લેવાય. આવી કે ન આવી? આજ ઘર ઘરે લોકો ડીમાર્ટ માં લેવા જાય છે. શું કામ જાય છે? એ માણસને એક સમજ આવી, દરેક પરિવારના લોકોને એક મિડલ ક્લાસ ફેમિલીને એ વસ્તુ સમજાણી કે આપણે કરિયાણાની દુકાને આપણે બાજુમાંથી લઈને તો જે વસ્તુ 10,000 ની લઈ આવી છે ને એની જગ્યાએ એ 10,000 ની વસ્તુ ડીમાર્ટ માંથી લઈ આવું ને તો એમાંથી 200 રૂપિયા 500 રૂપિયાનો ફાયદો થાય. સાચી વાત છે કે નહીં? 2%, 5%, 7%, 500 રૂપિયાનો ફાયદો આપણા જીવનમાં દેખાય છે. જેનાથી આપણા ઘરથી ડીમાર્ટ 8 કિલોમીટર દૂર હોય તો આપણે જાય છે. શું કામ? 500 નો ફાયદો થયો. એટલે 500 રૂપિયાની વેલ્યુની ખબર છે આપણને. એના માટે આપણે 8 કિલોમીટર જો દૂર જતા હોય તો આ સિસ્ટમને આપણે કંઈક સમજવાની જરૂર છે. આરસીએમ ના પ્લેટફોર્મને સમજવાની જરૂર છે. એ એટલા માટે જરૂર છે કે કોઈ બી વ્યક્તિ આ સિસ્ટમમાં આ ડિસ્ટ્રીબ્યુટર બને, આ સિસ્ટમમાં આ અભિયાનમાં આવે, એક સિંગલ રૂપિયો લેવામાં આવતો નથી. આરસીએમમાં જે બી લોકો આવ્યા કેટલા લોકો સિસ્ટમના સિપાઈ છે? વાવ, એક વખત પોતાના માટે જોરદાર તાળી. આપણે આ સિસ્ટમમાં છે કોઈ પાસેથી 1 રૂપિયો લેવામાં આવ્યો કે તમે ડિસ્ટ્રીબ્યુટર બન્યા તો થોડાક પૈસા ભરો? કોઈ નહીં. એક ડોક્યુમેન્ટ આપ્યા, કેવાયસી આપ્યા અને એ કેવાયસી ના માધ્યમથી આપણે એક ડિસ્ટ્રીબ્યુટર બની ગયા. એ ડિસ્ટ્રીબ્યુટર બન્યાથી કોઈ બી વ્યક્તિ ખાલી કેવાયસી ડોક્યુમેન્ટ આવ્યા જેની હારે આવ્યો હોય ને એને તમે આપી દો, એ એક વેબસાઇટ ઉપર જઈને ફોર્મને અપલોડ કરે, એક ડિસ્ટ્રીબ્યુટર નંબર પડી જાય અને એ આઈડી નંબર છે એ પૂરા હિન્દુસ્તાનમાં એપ્રોક્સ લગભગ 15,000 શોપ છે. કેટલી છે ભાઈ? તમારે જીવનમાં જ્યાં વ્યવસ્થા નજીક લાગતી હોય, જ્યાં જીવનમાં તમને એમ લાગે કે અહીંથી મારે સામાન લેવો છે, ત્યાંથી આપણે ખાલી લેવાનો છે. તો એનાથી ફાયદો શું જાણવું છે? એક ગેમ સમજાવું, આ સમજાઈ જાય તો આપણે ખરીદી સમજાઈ જાય. એક મિડલ ક્લાસ ફેમિલી આ યાદ રાખજો, 10,000 રૂપિયાનો સામાન આપણે ડીમાર્ટ માંથી એટલે લાવી છે 500 રૂપિયા મળે. કેટલા મળે? એ 500 હાટું જ લેવા જાય છે. તો ખાલી હવે અહીંયા સમજવાનું એ છે કે એ 10,000 રૂપિયાનો સામાન આરસીએમ માં મળે છે. મળે છે કે નહીં? હવે આપણે ખાલી એક નિર્ણય લઈએ, એક ખાલી વિચારને ચેન્જ કરી કે આપણે ડીમાર્ટ માં 500 રૂપિયા માટે આપણે જો ડીમાર્ટ માં જાય છે એની જગ્યાએ હવે આપણે આરસીએમ માં જવાનું છે. એ 4 કિલોમીટર દૂર હોય તમારા ઘરથી, યા 2 કિલોમીટર હોય. આ ડીમાર્ટ 8 કિલોમીટર દૂર છે પણ આરસીએમ ની સુરતના કોઈ પણ ખૂણે વયા જાવ 3 કિલોમીટરના ડિસ્ટન્સમાં તમને આરસીએમ ની શોપ જોવા મળશે. છે કે નહીં? 3 કિલોમીટર ઉપર જવાનું નથી. હવે ખાલી નક્કી કરી નાખ્યું કે આપણે આરસીએમ થી 10,000 રૂપિયાનો સામાન આપણે લેવા જઈએ આરસીએમ માં. કેટલા હજારનો? 10. એટલે 10,000 ની એમઆરપી ની વસ્તુ આપણે ખાલી આપણા આઈડી નંબર આપશું ને તો એપ્રોક્સ લગભગ 15 થી 25% પણ એપ્રોક્સ હું તમને કહું 20% જેવો ફાયદો થઈ જાય. થઈ જાય કે નહીં? 20% 10,000 માં એટલે કેટલા થયા ભાઈ? 2,000. ઓકે, 2,000 નો ફાયદો. અને આ આપણે 12 મહિના વાપરી. કેટલા મહિના? તો કેટલા છે? 24,000. અને 12 મહિના રેગ્યુલર 10,000 નો સામાન વાપરી. કેટલા હજારનો?
તો વર્ષે 10,000 નો સામાન ફ્રી આવે કે ન આવે? વર્ષમાં 2 વખત તો 10,000 ઈ તો કેટલા છે? 34,000. તો વર્ષે ખાલી આપણે આપણા ઘરની દુકાન ચેન્જ કરી નાખીએ આપણા ઘર માટે. બાજુવાળાને આરસીએમ ની વાત નથી કરતો. આપણે બાજુવાળાને આરસીએમ નો કે આપણા જે ફ્લોર ઉપર રહેતા હોય એક એપાર્ટમેન્ટમાં, એ 4 ફ્લોર ની વચ્ચેમાં આપણા બાજુવાળાને ન ખબર હોય કે આપણે આરસીએમ માં છે, અને આપણે આપણા ઘરનું ખાલી ડિસિઝન લઈ અને ઈમાનદારીથી અહીંયા 10,000 ની પ્રોડક્ટ વાપરતા રહીએ છીએ, આપણી જરૂરત છે, તો વર્ષે 34,000 નો ફાયદો થાય કે ન થાય? તો લેવો જોઈએ, આ બધાને અપાવવો જોઈએ, જીવનમાં લેવો જોઈએ ને આના માટે લોકોને જાગૃતિ કરવા જોઈએ કે નહીં? જે લોકો 10,000 માટે 500 રૂપિયા આટલું જો ડીમાર્ટમાં ધક્કા ખાય ને, એને ખાલી આ જ સમજાવવાનું છે અને સમજવાનું છે. હવે વાત બીજી, ખાલી વાત આ નથી 34,000 ની, વાત એ છે કે ડીમાર્ટ માંથી 10,000 રૂપિયાનો આપણે જે સામાન લઈ આવી, એમાં કોઈ ગેરંટીથી આમ કોન્ફિડન્ટ પાવર આપણામાં પેદા થાય કે આ વસ્તુ ઓરિજિનલ જ છે? એમાં કોઈ કેમિકલ નહીં હોય, એમાં કોઈ ભેળસેળ નહીં હોય, એવો વિશ્વાસ આવશે નહીં. આપણને ખુદને વિશ્વાસ નથી લેવા જાય તો છે, પણ આ 100% આ પ્લેટફોર્મમાં આરસીએમ માં 100% તમે આરસીએમ ની કોઈ બી પ્રોડક્ટ લઈ આવો, એવી કોઈ પ્રોડક્ટ આરસીએમ માં નથી બનતી જે માનવ શરીરને નુકસાન કરતી હોય. હાલો, જે આપણા હેલ્થ માટે બનેલી પ્રોડક્ટ છે, અને આપણે આપણા ઘરમાં રેગ્યુલર બધી જ પ્રોડક્ટ આરસીએમ ને આપણા ઘરમાં વપરાતી છે. હું દિલથી તમને કહું કે એક મિડલ ક્લાસ ફેમિલીને વર્ષે 10, 15, 20,000 રૂપિયા તો દવાખાના પાછળ શરદી ઉધરસ ને તાવમાં આપી દે છે. આપે છે કે નહીં? એક નળી બ્લોક થઈ જાય તો એને હરકી કરવા માટે 50,000 બગાડે છે, લોકો બગાડે છે. એક દાંત ખરાબ થઈ જાય તો એને રિપેર કરવા માટે 10,000 નું દવાખાનું ઊભું છે. કરે છે કે નથી કરતા? તો આ જે ખર્ચાઓ છે એ 10,000 નું દવાખાનું એક દાંત રિપેર કરવા માટે જરૂર નથી. આરસીએમ ની 60 રૂપિયાની ખાલી પેસ્ટ આપણે વાપરીએ ને રેગ્યુલર, તો લગભગ ઓકે થઈ જાય કે નહીં? હજારો લોકોને ફાયદો થયો છે કે નહીં? કેટલાને ખાલી આરસીએમ ની ઓલરાઉન્ડર પેસ્ટ વાપરીને ફાયદો થયો? જો 20% લોકો છે. એક જોરદાર તાલી. તો આરસીએમ ની દરેક પ્રોડક્ટ ની કઈ ને કઈ વિશેષતા છે, ફાયદો છે, અને એની આપણી પૈસાની બચત છે. શું છે આ? હું તમને એ વાત કરું છું જે આપણે કોઈને ન બતાવી એની વાત કરું છું. આપણા બાજુવાળાને આરસીએમ ની ખબર ન હોય તો આ ફાયદો આપણી હારે જોડાયેલો છે. લેવો જોઈએ, દરેક લોકોને આ સિસ્ટમ અપાવવી જોઈએ. આ લોકોને વાસ્તવિક ખબર નથી, આની કોઈ એડવર્ટાઇઝ નથી. એડવર્ટાઇઝ નું માધ્યમ એક જ છે, કઈ ને કઈ હવે જાગૃતિના પ્રોગ્રામ કરે જેના માધ્યમથી લોકોને ખ્યાલ આવે. એક જ પ્લેટફોર્મ આ ડિજિટલ છે, તો ઝૂમ ના માધ્યમથી આપણે એકબીજા લોકો સાંભળીએ છીએ. તો આ સિસ્ટમની દરેક લોકો સુધી જરૂર છે. આપણે સૌથી પહેલા આપણા ઘરનો સામાન બદલી નાખીશું, જેનાથી 50%, 60%, 70% લોકોના દવાખાનાઓ બંધ થઈ ગયા. રેગ્યુલર જે સામાન વાપરે છે એના ઘરમાં દવાખાનાઓ બંધ થઈ ગયા. તો આપણે ખાલી આરસીએમ માં ખાલી સામાનની એક દુકાન ચેન્જ કરી અને 50,000 રૂપિયાનો ખાલી વર્ષે હિસાબ મારે તો દવાખાના આરસીએમ થી ફાયદો થતો હોય તો એ નાની વાત તો છે નહીં. 50,000 રૂપિયા કમાવા માટે 20,000 પગાર હોય તો 3 મહિના થાય કે નહીં? અને 10,000 હોય તો 5 મહિના લાગે કે ન લાગે? તો સામાન્ય વસ્તુ નથી. અને કદાચ બધું હોય, આપણો પગાર 20,000 હોય ને કઈ વાંધો ન આવતો હોય, 30,000 ઘરમાં આવક હોય ને વાંધો ન આવતો હોય, પણ વર્ષે 50,000 વધે અને દિવાળીએ 50,000 હાથમાં વધારાના આવે તો પરિવારમાં કંઈક ને કંઈક તો મજા આવે કે ન આવે? જેની જરૂર છે, ઘણી બધી નીડ હશે, ઘણી બધી જરૂરિયાત હશે લાઈફમાં. આજ 15 વર્ષ પહેલા ફ્રીજ લીધું એ કદાચ આપણા ઘરમાં આજે હશે કે નહીં? એ બદલવાની જરૂર છે કે નહીં? આ 50,000 આવ્યો ન બદલી જાય? ખાલી એટલું સમજવાનું છે. તો સમજી શકશું આ પ્લાન, આ સિસ્ટમ સમજાણી છે તમને. આરસીએમ નો મેન બેઝ છે, આરસીએમ ની મેન વ્યવસ્થા છે. જીવનની અંદર આપણે આરસીએમ કેટલા ટાઈમથી કરીએ છીએ, શું કરીએ મને ખબર નથી, પણ જે દિવસમાં આપણે ઈમાનદારીથી આરસીએમ ની દરેક પ્રોડક્ટ યુઝ કરતા હશું, આ સિસ્ટમની દરેક પ્રોડક્ટનો આપણે પરચેઝ પાવર લોકો સુધી લઈ જાવ, તો જેમાં લોકોનું હેલ્થ અને વેલ્થ બંને જોડાયેલું છે કે નહીં? તો
સિસ્ટમનો પાવર ઘણો બધો મોટો છે આ અભિયાનનો, અને આની સાથે સાથે સિસ્ટમ દરેક પ્લેટફોર્મ ઉપર કામ કરે છે. આરસીએમ હેલ્થ ઉપર તો જીવનનો જે ઇમ્પોર્ટન્ટ વિષય છે એના ઉપર કામ કરે જ છે, પણ અત્યારે એક આ દેશની અંદર જે 25 વર્ષ પૂરા થયા અને આ દેશની અંદર એક નવું અભિયાન જેને ચાલુ કર્યું, આરસીએમ પ્લેટફોર્મમાં એક નવી ક્રાંતિ ચાલુ કરી, એ છે રૂપાંતરણ યાત્રા. કરી કે નહીં? જે હમણાં જ 22 તારીખે આપણે ભીલવાડામાં એક સરસ મજાનો એક હવન થઈ અને આપણે આ વિચારિત ક્રાંતિનો એક નવો આગાજ સમાપન થયું. તો એક વખત આરસીએમ માટે દિલથી તાલી પાડીએ. આ વિચાર, આ પ્લેટફોર્મ અને આ સિસ્ટમ આજના સમયની અંદર બહુ જ જરૂરી છે. શું જરૂરી છે? બહુ. ખાલી તમે નજર કરો, આજ લોકો સમસ્યા જે પીડાય છે, પૈસા અને વેલ્થ, હેલ્થ અને વેલ્થ, મેં બે તમને સમજાવી, એનાથી સૌથી મોટા પીડિત છે, અને એનું સોલ્યુશન આ પ્લેટફોર્મમાં છે. છે કે નહીં? તો જે સિસ્ટમમાં એનું સોલ્યુશન હોય તો એ સિસ્ટમને દિલથી કરવી જોઈએ કે નહીં? બીજા માટે તો પછીની વાત છે, ખુદના પરિવાર માટે તો કરવી જોઈએ કે નહીં? પોતાના માટે તો કરવી જોઈએ કે નહીં? તો આપણે પોતે થોડુંક જાગૃત થવાની ખાલી પ્લેટફોર્મ ઉપર જરૂર છે. અને આટલું મોટું અભિયાન હોય જે દરેક ક્ષેત્રમાં કામ કરતું હોય, તમે ભારતના ગમે એ ખૂણે જાઓ, ગમે એ ડિસ્ટ્રિક્ટમાં, ગમે એ ખૂણે, ગમે એ જગ્યાએ તમે જાઓ, જે આરસીએમથી લોકો આ સંગઠનથી જોડાયેલા છે, આરસીએમ વિચારથી જોડાયેલા છે, અને આ પ્લેટફોર્મના માધ્યમથી હજારો લોકો જીવનની અંદર એને પોતાની માનસિક સ્થિતિઓ બદલી, વિચારોમાં પરિવર્તન આવ્યું, અને જે નેગેટિવમાંથી પોઝિટિવિટી એના જીવનમાં આવી, અને જેનાથી હજારો સમસ્યાઓ, હજારો સમાધાન આ પ્લેટફોર્મના માધ્યમથી લોકોના પરિવાર સુધી થયા કે ન થયા? આટલી મોટી વિચારિક ક્રાંતિ છે. તો મારે આજ એટલો જ પાઠ લેવાનો હતો. વિશેષ રીતે આજ આપણે બહુ લકી છે, ભાગ્યશાળી છે. અને ભાગ્યશાળી હકીકત એટલા માટે છે કે જૂના લોકો હશે, કદાચ એને સાંભળેલા હશે, અને ક્યારેય પ્રોગ્રામના માધ્યમથી ક્યારેય સાંભળ્યા હોય, એના ટચમાં હોય તો એને ખ્યાલ હશે. પણ હું જ્યારે 2008ની અંદર આ અભિયાનમાં આવ્યો, સિસ્ટમમાં આવ્યો, તો ઘણા બધા એના જીવનના માર્ગદર્શનમાં મને રહેવાનો મોકો મળ્યો છે, એના વિચારોમાં રહેવાનો મોકો મળ્યો છે. મારી લાઈફમાં એક સામાન્ય હું તમને કહું, આજ જેને સાંભળવાના છે, કે ડાયમંડમાં હીરા ઘસવાનું કામ કરતો હતો, લાઈફમાં નોલેજ નહોતું, સિસ્ટમનું શું કરવું એ ખબર નહોતી, જીવનના ઘડતરની ખબર નહોતી, પણ આ પ્લેટફોર્મના માધ્યમથી, જેના ટ્રેનિંગના માધ્યમથી, જેના વિચારોથી, જેની વાતોથી કંઈક ને કંઈક જીવનમાં, મારા લાઈફમાં મેં ઘણું બધું ચેન્જીસ કર્યું છે, ઘણું બધું પરિવર્તન આવ્યું છે. અને આજ જે પૂરી ક્રાંતિવીર ટીમ, આજ જે તમને આરસીએમ જે ગુજરાતમાં દેખાય છે, આખા ગુજરાતમાં જે ક્રાંતિવીર ટીમ જે દેખાય છે, અને જે આટલી મોટી વિશાળ રૂપ જેને ધારણ કરી લીધું છે, એનું જો કોઈ બીજ વાવ્યું હોય તો એ છે ભગવાનભાઈ શેલડિયા. એક વખત એના માટે 2005માં એક વિચાર, એક પ્લેટફોર્મ અને એક સિસ્ટમને એને ધ્યાનથી સાંભળી અને એક બીજ વાવ્યું કે આ પ્લેટફોર્મની જરૂર છે આ દરેક લોકોને, દરેક પરિવારને, દરેક લોકો સુધી. અને જેને એક શરૂઆત કરી, ત્યારે સમજો અત્યારે તો લાખો લોકો જોડાયેલા છે કે નહીં? હજારો લોકો સફળ છે. આજુબાજુમાં કોઈક સોસાયટીમાં રહેતા છે, રોયલ્ટી અચીવર છે, કોઈ આગળ જાવ તો ટેકનિકલ જોવા મળે છે કે નહીં? દરેક ઉદાહરણો આજ છે. જે દિવસે જેને શરૂઆત કરી હતી ત્યારે ગુજરાતમાં કોઈ ઉદાહરણ હતું નહીં. સફળતા માટેના ખાલી એક વાત હતી. શું હતી? એક વિચાર હતો કે આવી રીતે આ પ્લેટફોર્મથી સફળ થવાય. એના રિઝલ્ટ નહોતા, પણ જેને દૂરદ્રષ્ટિ, જેનામાં વિઝન, અને વિઝનના માધ્યમથી જેને આ પ્લેટફોર્મ સમજાણો, અને પ્લેટફોર્મના માધ્યમથી એક વિચારથી આ બધાની અપલાઈન, જે એવું કહેવાય કે આ ક્રાંતિવીર ટીમની જેને રચના કરી દિનેશભાઈ શેલડિયા, અને એનું જેને જોઈનિંગ કર્યું, એ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તમે સમજી શકો છો. સમજાય છે વાત? એના વિશે આજે વાત નહીં કરું, પણ છતાં થોડોક પરિચય એનો આપવા માંગુ છું. બહુ વેલસેટ છે, બહુ સારી રીતે સફળ બિઝનેસમેન છે, ઘણા બધા વ્યવસાય સાથે બહુ સારી રીતે સક્સેસ છે, જેને આરસીએમમાં વેલ્થ માટે કરવાની કોઈ જરૂર નથી, અને એના માટે કોઈ આ અભિયાનની અંદર એ વિચાર આપવા માટે ક્યારે આવ્યા નથી. એક શરૂઆત નથી કરી, પણ હું એટલા માટે કહું છું કે વેલ્થની દ્રષ્ટિએ ઘણા બધા સક્સેસ છે, પણ એનો અંદરથી કંઈક ને કંઈ પીડા, અંદરથી કંઈ ને કંઈ લાગણી જોડાયેલી છે આરસીએમ પરિવાર પ્રત્યે, આ સમાજના દરેક લોકો સુધી, કે
કે જે લોકો આજ કાંઈ ને કાંઈ હેલ્થથી પીડાય છે કે નહીં? આરોગ્યથી પીડાય છે. લોકો કાંઈક ને કાંઈક વિચારોથી પીડાય છે. આજ લોકોને કંઈક સંસ્કારોની જરૂર છે, આજ લોકોને કંઈ હેલ્થની જરૂર છે, અને એની સાથે ઓટોમેટિક વેલ્થ જોડાયેલું છે. અને જે ઘણા બધા બિઝનેસમાં સક્સેસ છે, સફળ છે, બહુ વ્યસ્ત એના જીવનનો ટાઈમ છે, બહુ વ્યસ્ત શિડ્યુલમાં હોય છે લાઈફમાં, પણ છતાંય એની લાગણી અને એનો પ્રેમ એટલો છે કે આપણે સુરતના દરેક લોકો સુધી આપણે મળીએ, દરેક લોકોના જીવનની અંદર એની સફળતાનો બેઝ બને, એના વિચારોથી આપણા જીવનમાં કંઈક આગાજ બને, આપણે કંઈક જીવનની અંદર આગળ વધી, કંઈક સફળતાઓ આપણા પરિવારમાં આવે, એના માટે એક વિચાર અને એક પ્રયાસ લઈ આપણી વચ્ચે સ્પેશિયલ ટાઈમ આપ્યો છે. તો વિશેષ રીતે આપણે એને સાંભળશું. તો આપ સૌ પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ દિલ ખોલી હું ઇન્વાઇટ કરું છું